સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે અમુક સત્સંગ મંચનમાં એ વાત આવી કે બધાની ઉંમર સરખી જ છે, એ કઈ રીતે? આનો જવાબ વચનામૃત 493 6 પદના પત્રના બીજા પદમાં અને આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા 62થી 70માં આત્મા નિત્ય છે એ પદ સમજાવતા પરમ કૃપાલદેવ આપેલ છે. પરમ કૃપાલદેવ ગાંધીજીએ પૂછેલ પ્રશ્નનો જવાબ વાળતા વચનામૃત 530માં સમજાવે છે કે જેમ ઘટપટ આદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં એવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. તેથી જળના હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ થાય નહીં. પંચમહાભૂત પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી આ બધું ભેગું કરવામાં આવે અથવા તો ભેગું થઈ જાય તો તેમાંથી ક્યારેય જ્ઞાન સ્વરૂપી લક્ષણવાળો પદાર્થ એટલે કે જીવ ઉત્પન્ન ન જ થાય. કેમ કે મૂળ ઘટકોમાં તે જ્ઞાન ગુણ નથી. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ટેસ્ટ ટ્યુબ બેબીમાં બેબીનું શરીર બને પણ આત્મા તો બીજેથી ત્યાં આવીને તેમાં સંચરે. લેબોરેટરીમાં કે કોઈ ડૉક્ટરે એ બનાવ્યો બનતો નથી. જ્ઞાન સ્વરૂપતા એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે, જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન એટલે કે જ્ઞાન લક્ષણવાળો છે. આત્મા આ સ્થિતિએ કે આ ભાવે નિત્ય રહી શકે એવો પદાર્થ છે. આ જ વાત ગીતામાં કહી છે. બીજા અધ્યાયના 20મા શ્લોકમાં કે ન જાયતે મ્રિયતે વા કદાચિન ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયમ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. આત્મા કદી જન્મતો નથી, મરતો નથી, આ હતો કે હવે થવાનો નથી એવું એ નથી. તેથી તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. શરીર હણાયાથી તે હણાતો નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો ન ચૈન ક્લેદ્યંત આપો ન શોષ્યતી મારુત. ગીતાના બીજા અધ્યાયનો 23મો શ્લોક છે કે છેદાય ના બળે ના તે ન ભીંજાય સુકાય ના સર્વવ્યાપક તે નિત્ય સ્થિર નિશ્ચળ શાશ્વત. આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત સ્થિર છે, અચળ છે અને સનાતન છે. ના થતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. ગીતાના બીજા અધ્યાયનો આ 16મો શ્લોક છે. અસત્યને ન અસ્તિત્વ નથી નાશય સત્યનો. તત્વજ્ઞાનીએ આ જોયું છે. અસતની હસ્તી નથી ને સત્યનો નાશ નથી. પરમ કૃપાલદેવ બોધ્યું છે કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ બધું વાંચતા વિચારતા ફરી વિષય કશાય કાબૂમાં લઈને ઊંડા ઉતરીને વિચારતા એ હૈયે બેસે કે જીવ માત્ર નિત્ય જ છે, અનાદિ શાશ્વત છે. તો પછી બધા જ જીવો કીડીથી હાથી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રથી લઈને સૈયારા શરીરવાળા નિગોદના જીવોને લઈને છેક સર્વાર્થ સિદ્ધના જીવો અને શુદ્ધાત્મા કે જે સિદ્ધશિલાએ અશરીરી બિરાજમાન છે તેઓ બધા સમયની અપેક્ષાએ અનંતકાળથી હતા, છે અને અનંતકાળ રહેશે. પર્યાય બદલ્યા કરે. સિદ્ધ પણ એક પર્યાય જ છે, પણ જડ ક્યારેય જીવ ન થાય અને જીવ ક્યારે તદ્દન મરી જઈને જડ ન થાય. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આયુષ્યપૂર્ણે મુક્તાત્મા અશરીરી દ્રવ્ય અને ભાવે અને હજુ કર્મ બાકી છે એવા જીવો નવા દેહ ધારણ કરે. મૂળમાં આત્મદ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય છે. ઉંમર બધાની એ મૂળ જીવતત્વ ગણતરીમાં લેતા એ અપેક્ષાએ લક્ષ્યમાં લેતા બધાની સરખી જ. બાપ અને દીકરા, મા અને દીકરી, સાસુ અને વહુ, ભાઈ અને બહેનો જોડિયા હોય કે નહીં, મામા ભાણેજ, કાકા ભત્રીજા બધા સરખી ઉંમરના,
આત્મત્વ ગુણ લક્ષમાં લેતા બધા એક જ ઉંમરના, દેવ, નારકી, તિર્યંશ કે બધા સિદ્ધાંતમાં આત્મદ્રવ્ય જ ગણતરીમાં લેતા સરખી ઉંમરના જ છે. આ પ્રતીતિમાં આવે કે જીવને મોતનો ડર નીકળી જ જાય. આ સમજણથી જ જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે અને મૃત્યુને માટે જ્ઞાની નિર્ભયપણું વર્તે છે. વચનામૃત 360. વળી અધ્યાત્મમાં દેહની ઉંમરનું ગૌણપણું છે. વચનામૃત 64માં ઉક્તિ ઉંમરમાં જ પુખ્ત સાક્ષર શ્રી મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને પુનર્જન્મ અંગે સમજ આપતા કુપાલદેવ જણાવે છે કે ભલે પોતે નાના છે ઉંમરમાં, પણ નિર્ગન શાસન તો જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે. જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે, પણ જ્ઞાન વૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામ વૃદ્ધતા છે કેવા શૂન્ય વૃદ્ધતા છે. અને વળી સાધક મુમુક્ષુ માટે તો પુષ્પમાળાના 82માં બોલમાં લખ્યું કે આ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.